આગામી જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજ્ય સરકારે અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવામાં આવશે। આ અંગે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹15ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે। મંત્રીએ કહ્યું હતું કે અન્ન પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2023 NFSA હેઠળ સમાવિષ્ટ 74 લાખથી વધુ રેશન ધારક કુટુંબોની 3.60 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અંતર્ગત ઓગસ્ટ 2024માં ઘઉં ચોખા અને શ્રી અન્ન બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની 17,000થી વધુ વ્યાજબી ભાવની દુકાનો ખાતે થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર।